આ કથા આપણને એક બહુ જ સરસ વાત શીખવે છે કે સાચી ભલાઈ અને એક સારા માણસ બનવાની સફર રાતોરાત નથી પૂરી થતી, પણ એક એક પગથિયું ચડીને પ્રાપ્ત થાય છે. તો થઈ જાઓ તૈયાર આ રોમાંચક સફર માટે. હવે જરા વિચારો, આકાશમાંથી ઉતરતી સોનાની નિસરણી એટલે કે સીડીનો સાચો અર્થ શું હોઈ શકે? આ મોટા રહસ્યની શરૂઆત મધરાત્રે આવેલા એક બહુ જ ખાસ અને અનોખા સ્વપ્નથી થાય છે. આપણે બધાએ ઊંઘમાં સપના તો જોયા જ હશે ને, પણ આ સપનું ખરેખર કંઈક અલગ જ હતું. આપણી આ વાર્તાના મુખ્ય પાત્રો છે એક નગરના રાજા અને રાણી. તેઓ બંને ખૂબ જ પવિત્ર અને ધર્મિષ્ઠ હતા. એમના રોજના નિયમો એટલે વહેલા ઉઠવો, પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ગરીબોને દાન આપવું. બસ આખો દિવસ પૂજાપાઠ અને ભક્તિમાં લીન રહેવું. પણ શું ખરેખર સ્વર્ગમાં જવા માટે આટલું પૂરતું હતું? ચાલો આગળ જોઈએ. તો થયું એવું કે એક રાત્રે રાણી સૂતા હતા અને તેમને એક ગજબનું સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે આકાશમાંથી એક ભવ્ય ચમકતી સોનાની નિસરણી સીધી નીચે ઉતરી રહી છે. આ સીડીમાં કુલ 7 પગથિયાં હતા અને તે સીધી સ્વર્ગ તરફ જતી હતી. અને નવાઈની વાત તો એ હતી કે દરેક પગથિયા પર એક એક દેવદૂત ચોકી કરી રહ્યો હતો, જાણે કે દરેક પગથિયામાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય. સવારે જાગીને રાણીએ રાજાને આ વાત કરી અને રાજાએ તરત જ રાજ્યના સૌથી જ્ઞાની પંડિતોને બોલાવ્યા. પંડિતોએ આ સ્વપ્નનો જે અર્થ આપ્યો ને તે ખરેખર સાંભળવા જેવો છે. તેમણે કહ્યું કે આ પગથિયા કોઈ ધાતુ કે સોનાના નથી, પણ તે એવા 7 સદ્ગુણો છે જે આપણે સૌએ એટલે કે માનવજાતે પોતાના જીવનમાં ઉતારવા જ જોઈએ. ટૂંકમાં કહીએ તો જે આ 7 ગુણો અપનાવશે તે સીધો સ્વર્ગમાં જશે. સફરની શરૂઆત પગથિયા 1 થી 3. ચાલો આપણે પણ આ મહાન સફરની શરૂઆત કરીએ, જ્યાં એક સારા અને સાચા હૃદયનો પાયો નાખવામાં આવે છે. સૌથી પહેલું પગથિયું એટલે અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિ. આ પગથિયું આપણને શીખવે છે કે ગમે તે થઈ જાય, જીવનમાં સુખ હોય કે પછી દુઃખ, આપણે નિસ્વાર્થ ભાવે ઈશ્વરનો હાથ ક્યારે છોડવો ન જોઈએ. રાજા અને રાણી માટે પણ આ પહેલી અને સૌથી અગત્યની કસોટી હતી. આપણો ભરોસો ડગમગવો ન જોઈએ, બિલકુલ નહીં. થોડા ઉપર જઈએ એટલે આવે બીજું પગથિયું, સત્ય અને પ્રામાણિકતા. આ પગથિયાનો નિયમ એકદમ કડક છે. આપણા દરેક શબ્દ અને કામમાં 100% પ્રામાણિકતા હોવી જ જોઈએ. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ અસત્ય ન બોલવું અને કોઈની પણ સાથે છળકપટ ન કરવું. એકદમ કાચ જેવું ચોખ્ખું વર્તન. હવે આવે છે ત્રીજું પગથિયું, દયા અને કરુણા. આનો અર્થ માત્ર મનમાં દયા રાખવી એવો નથી હોતો, પણ સક્રિય રીતે લોકોની મદદ કરવી, ભૂખ્યાને અન્ન આપવું અને કોઈ પણ જીવને આપણાથી કોઈ નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવું. રાજા અને રાણીને હવે ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે ભાઈ માત્ર દાન આપવું પૂરતું નથી, અંદરથી સાચી કરુણા હોવી ખૂબ જ જરૂરી છે. ઊંડાણમાં જઈએ પગથિયા 4 થી 6. ધ્યાન રાખજો મિત્રો, હવે ચઢાણ થોડું અઘરું થવાનું છે, કારણ કે આગળના 3 પગથિયા પાર કરવા માટે આપણે આપણી પોતાની અંદર જોવું પડશે અને સૌથી મુશ્કેલ વસ્તુ એટલે કે પોતાની જાત પર કાબૂ મેળવવો પડશે. તો આ છે ચોથું પગથિયું, ક્ષમા અને નમ્રતા. આને પાર કરવા માટે આપણો બધો જ ગુસ્સો અને મોટો અહંકાર સાવ છોડી દેવો પડે. જરા વિચારો, જો કોઈએ આપણું ખરાબ કર્યું હોય તો બદલો લેવાને બદલે તેને માફ કરી દેવો, આ કોઈ નાની વાત નથી. આના માટે ખૂબ મોટી હિંમત જોઈએ. એક સત્તા પર બેઠેલા રાજા માટે તો આ કેવડો મોટો પડકાર કહેવાય. 5મું પગથિયું આપણને એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ વાત શીખવે છે, સંતોષ. કહેવાય છે ને કે સંતોષી નર સદા સુખી. આપણી પાસે જે કંઈ પણ છે, જેટલું પણ છે, તેમાં જ આનંદ માનવો અને લાલચથી તો એકદમ દૂર જ રહેવો. બસ આ જ સાચો સંતોષ છે. 6થું પગથિયું એટલે ઇન્દ્રિય નિગ્રહ. સરળ ભાષામાં કહીએ તો સેલ્ફ કંટ્રોલ અથવા સંયમ. આપણા મનમાં આવતા ખરાબ વિચારોને રોકવા અને કોઈની પીઠ પાછળ એની નિંદા ન કરવી, કોઈના માટે ખરાબ શબ્દો ન બોલવા. આવું કરવાથી જ આપણું મન એકદમ શાંત અને સાફ રહે છે. અંતિમ કસોટી 7મું પગથિયું. આપણે આકાશી નિસરણીની છેક ટોચ પર આવી પહોંચ્યા છીએ. આ સૌથી અઘરું પણ છતાં સૌથી સુંદર પગથિયું છે. શું રાજા અને રાણી આ ફાઇનલ ટેસ્ટ પાસ કરી શકશે ખરા? ચાલો જોઈએ. સૌથી મોટી વાત આ એક નાનકડા પણ બહુ જ પાવરફુલ વિચારમાં સમાયેલી છે. હું કંઈ જ નથી, જે કંઈ છે તે બધું ભગવાનનું જ છે. આ વાક્ય ખરેખર બહુ ઊંડી અસર કરે એવું છે.
આ છે સંપૂર્ણ સમર્પણનો અહેસાસ. આ 7મા પગથિયાનું નામ છે શરણાગતિ. આનો સીધો અર્થ એ છે કે આપણી અંદરનો જે હું છે, જે અહંકાર છે, એને સંપૂર્ણપણે ઓગાળી દેવો. એ સ્વીકારી લેવું કે આપણે જાતે કંઈ જ નથી, આપણી પાસે જે કંઈ છે એ બધી ઈશ્વરની જ ભેટ છે. રાજા માટે એવું સ્વીકારવું કે મારું કંઈ નથી, એ અહંકાર છોડવો, એ જ તો સૌથી મોટી સિદ્ધિ છે. રાજા રાણીનું પરિવર્તન. ચાલો હવે જોઈએ કે આ 7 પગથિયા સમજ્યા પછી રાજા અને રાણીના જીવનમાં કેવો બદલાવ આવ્યો. આ કંઈ નાની સૂની વાત નથી હો, આ તેમના અંગત વિકાસની એક અદ્ભુત વાર્તા છે. રાજા અને રાણી હવે બહુ મોટો પાઠ શીખી ગયા હતા. તેમને સમજાઈ ગયું હતું કે માત્ર રોજિંદા નિયમો પાળવા અને પૂજાપાઠ કરવા જ પૂરતા નથી. તેમણે પોતાની જીવવાની અને રાજ કરવાની રીત સાવ બદલી નાખી. માત્ર દેખાડા પૂરતી ભક્તિ કરવાને બદલે તેમણે અહંકાર છોડીને પ્રજાની સાચા અર્થમાં સેવા કરવાનું અને આ 7 સદ્ગુણોવાળું સાચું જીવન જીવવાનું શરૂ કરી દીધું. આને કહેવાય અસલ પરિવર્તન. હવે તેમણે આ 7 સદ્ગુણોને પોતાના વર્તનમાં ખરેખર ઉતારી લીધા હતા. એટલે વાર્તા આપણને કહે છે કે જ્યારે તેમના જીવનનો અંત સમય આવ્યો ત્યારે તેમના આ પવિત્ર હૃદયનું સન્માન કરવા માટે આકાશમાંથી એક દિવ્ય વિમાન નીચે આવ્યું. હા, ખરેખર. અને આ રીતે તેઓ આ આત્મિક નિસરણી ચડીને સદેહે સીધા સ્વર્ગમાં ગયા. રોજિંદા જીવનમાં અપનાવવા માટે આ 7માંથી કયો ગુણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે? આપણી આ સુંદર બોધકથાની ચર્ચા અહીં ભલે પૂરી થતી હોય, પણ તે આપણા સૌ માટે એક મસ્ત મજાનો પ્રશ્ન છોડી જાય છે. વિચારો, આપણી પોતાની લાઈફમાં, આપણા અભ્યાસમાં કે પછી મિત્રો સાથેના વર્તનમાં આપણે આ 7માંથી કયા ગુણને સૌથી પહેલાં અપનાવવા માંગીએ છીએ? આના પર જરૂરથી વિચાર કરજો હં, કારણ કે સાચું પરિવર્તન હંમેશા આપણા પોતાનાથી જ શરૂ થતું હોય છે. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહીએ અને મસ્ત રીતે આગળ વધતા રહીએ.